નમસ્કાર, CNBC બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને ગુરુનું યોગદાન જીવનમાં ઘણું મહત્વનું હોય છે. સારા સમયની સાથે ખરાબ સમયમાં સૌથી વધારે સાથ આપે છે એમના દ્વારા આપવામાં આવેલા લાઈફ લેસન્સ, જે પાઠ ગુરુ તરફથી આપણને મળ્યો છે. ગુરુ પૂર્ણિમા એક એવો દિવસ છે જ્યારે આપણા ગુરુઓને યાદ કરીએ અને એમને કંઈ પણ યોગદાન આપણા જીવન માટે નાનું કે મોટું જે આપ્યું છે એ બદલ એમને યાદ કરીએ છીએ. જરૂરી નથી કે આપણી સાથે હોય, પરંતુ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દરરોજ આપણી સાથે હોય છે. અને આજે આપણે માર્કેટના એક્સપર્ટ સાથે આ ચર્ચા કરવાની છે. આપણને માર્કેટની શીખ તેઓ આપે છે, પરંતુ એમની લાઈફમાં આ શીખ, આ જ્ઞાન, આ મંત્ર કોણ આપ્યું, એના પર આપણે ખાસ ચર્ચા કરવાની છે આ શોમાં. અને આ ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર, ટ્રેકોમ સ્ટોક બ્રોકર્સના પાર્થિવ શાહ અને ડીઆર ચોકસી ફિનસર્વના દેવેન ચોકસી. આપ બધાનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં. અને જગદીશ, એક આપની સાથે શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો અવારનવાર આપણે માર્કેટ પર ઘણા વર્ષોથી તમે અમારી સાથે જોડાયેલા છો. માર્કેટ પર એક શીખ, એક ગુરુ મંત્ર તમે આપો છો, પરંતુ આજે એ જાણવા માંગીશું, આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, કે તમારી લાઈફ માટે એક શીખ અથવા તો એક ગુરુ જે છે આપના માટે કોણ છે? ખૂબ ખૂબ શુભેચ્છા આજના દિવસ માટે ચાંદની, અને તમામ મારી સાથે મારા મિત્રો જોડાયા છે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. બંને મારા અંગત મિત્રો છે. ગુરુ પૂર્ણિમા ચાંદની એટલે મહાભારતના રચયિતા કૃષ્ણ દેવરાયણ વ્યાસજીનો જન્મદિવસ. તેઓ સંસ્કૃતના પ્રખંડ વિદ્વાન હતા. 4 વેદોની રચના પણ કરીને તે ખુશીમાં સારો સંસાર આ પવિત્ર દિવસને ગુરુ પૂર્ણિમા એટલે અષાઢ પૂનમ તરીકે ઉજવે છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. કવિના શિષ્ય જે ભક્તિકાલના સંત ધીરુદાસનો જન્મ પણ આ દિવસે થયો હતો. પ્રાચીન કાળમાં શિક્ષણ નિઃશુલ્ક હતું અને એ સમયમાં ગુરુઓ પોતાના આશ્રમમાં શિષ્યોને તમામ પ્રકારનું શિક્ષણ પ્રદાન કરતા હતા. તેની ગુરુ દક્ષિણા સ્વરૂપે શિષ્યો આ વ્યાસ પૂર્ણિમાએ પોતાની યથાશક્તિ દાન દક્ષિણા આપી ઋણમુક્ત થવાની નમ્ર પ્રયાસ કરતા હતા. અન્ય ક્ષેત્રોને બાદ કરતા આજે પણ તમે જોશો તો સંગીત અને કલા ક્ષેત્રમાં આ કલિયુગમાં પણ ગુરુ શિષ્યના સંબંધને એ સમય જેવા જ જોવા મળે છે. ગુરુ પૂર્ણિમાની તમે જુઓ તો ઉજવણી આખા સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે. તમામ આશ્રમમાં, શાળાઓમાં, મંદિરોમાં ગુરુ સ્થાપનાઓની, ગુરુમૂર્તિની પૂજા તેમજ ચરણ પાદુકાની પંચોપચાર પૂજા પણ થાય છે. સાધક શ્રદ્ધાળુઓ પવિત્ર નદીમાં સ્નાન કરીને ધન્યતા અનુભવે છે. એ ઉપરાંત ગુરુ પરંપરાને યાદ કરી તેમને નમન કરે છે. ભારતીય સંસ્કૃતિમાં ભગવાન કરતાં ગુરુનું મહત્વ અધિક છે. ગુરુ એટલે અંધકાર, એટલે કે ગુ એટલે અંધકાર અને રૂ એટલે એને દૂર કરનાર. એનો અર્થ એટલે ગુરુ થાય છે. એટલે અંધકારને જે દૂર કરનારને જીવનને પ્રકાશ આપે છે એને આપણે ગુરુ કહીએ છીએ. કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં, અર્થાત જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે. મોક્ષ પ્રાપ્ત કરતા માટે પ્રભુનું શરણ જરૂરી છે. પ્રભુનું શરણ ગુરુ વિના સંભવ નથી. માટે આપણા ઘર સંસારરૂપી સમગ્ર જીવનની નૌકામાં આજે કોઈ પાર કરાવે તો એકમાત્ર ગુરુ છે. નેપાળમાં પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી નેપાળમાં બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. ત્રિલોક ગુહા પૂર્ણિમા પણ કહેવાય છે. અને શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલમાં ખૂબ મોટો દિવસ મનાવે છે. જૈન અનુસાર આ દિવસથી ચાતુર્માસ પ્રારંભ થાય છે. 24માં તીર્થશંકર મહાવીર સ્વામીએ કૈવલ્ય પ્રાપ્ત કરીને ઇન્દ્રભૂતિ ગૌતમ તરીકે ઓળખાયા હતા. બાદમાં તેઓ ગૌતમ સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા અને આ રીતે ત્રિલોક ગુહા બન્યા. તેથી આ પૂર્ણિમા ત્રિલોક ગુહા પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. બૌદ્ધ ધર્મમાં આ દિવસને પ્રથમ ઉપદેશ ભારતના ઉત્તર પ્રદેશના સારનાથમાં આપ્યો હતો. એનું વિશેષ મહત્વ છે. આમ તમે જુઓ તો ગુરુ પૂર્ણિમા માત્ર આજનો દિવસ ગુરુને યાદ કરવા સિવાય અનેક બીજા સંસ્કરણો સાથે જોડાયેલો છે. મારા જીવનમાં મારા ગુરુ જો હું કોઈને ગણું તો મારા મા બાપને જ ગણું છું. મને લાગે છે કે જ્યારે જન્મ થયો ત્યાંથી ગુરુતથીમાં જે કંઈ સંસ્કાર મને આપ્યા, ત્યાંથી મોટો કર્યો અને મને ભણાવ્યો. જે કંઈ સંસ્કાર એ પછી પણ મને આપ્યા, યજ્ઞોપીતિનો સંસ્કાર આપ્યો, લગ્નના સંસ્કાર આપ્યા, અને મને એવું લાગે છે કે અત્યારે હું જે કંઈ પણ છું એ મારા મા બાપને લીધે જ છું. એટલે આમ જ કહેવું છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અને પછી કહે છે કે આચાર્ય દેવો ભવ. એટલે મારા જીવનમાં હું કોઈને ગુરુ માનતો હોઉં તો મારા મા બાપને જ પ્રથમ માનું છું. હા, એ સિવાય મારી શાળામાં, મારી કોલેજમાં અને મને બોલતા પણ ઘણા મારા પોતાના છે મિત્રો, એ ઘણું મને શીખવાડ્યું છે. અને એ લોકોને પણ હંમેશા મારા જેટલા બી શિક્ષકો છે જે સીધી કે આડકત રીતે મારા જીવનમાં સંકળાયેલા છે, એ તમામને આજે હું વંદન કરું છું.
જગદીશજી તરફથી એક સરસ એક મેસેજ ઓવરઓલ ગુરુ પૂર્ણિમાનો જે એક મહિમા છે એમને જણાવ્યો. પાર્થિવ, આપની પાસેથી પણ હવે જાણીએ, કારણ કે આપણે અવારનવાર માર્કેટ પર તો ચર્ચા કરતા હોઈએ છીએ. આજે ખાસ આપણા ગુરુઓને રોજ યાદ કરતા હોય, પણ આજનો એક સ્પેશિયલ ડે એમના માટે આપણે કહી શકીએ. પાર્થિવ, તમારા માટે એક માર્કેટનું જે કોઈ પણ એક જ્ઞાન છે, તો એક માર્કેટ ગુરુ તમારા જીવનમાં કોણ છે? સૌથી પહેલા આપ સૌને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ. અને મારા માટે તો આજે ગુરુ દક્ષિણા થઈ ગઈ, કારણ કે શ્રી જગદીશભાઈ અને શ્રી દેવેનભાઈ એ ડેફિનેટલી મેન્ટર્સ છે આપણા માર્કેટ્સના. અને એમને જોઈને એઝ કિડ આઈ સ્ટીલ રિકલેક્ટ કે એમને ઓલવેઝ CNBC ઉપર જોઈને એમનાથી ઘણું શીખ્યો છું. સો ધીસ ઇઝ આઈ થિંક આઈ ફીલ ઇટ્સ અ વેરી બિગ ગિફ્ટ, અને હું બંનેના આશીર્વાદ લઉં છું કે આગળ જતા ખૂબ જ સારું કરું. યસ, જગદીશજીએ બહુ જ સરસ રીતે સમજાયું કે લાઈક શું છે ગુરુ પૂર્ણિમા અને એનું મહત્વ શું છે. અને યસ, ટુ બિગિન વિથ આપણા પેરેન્ટ્સ જનરલી આપણે એવું કહેવાય કે દે આર ધ ફર્સ્ટ ગુરુ ફોર અસ, અને દે આર વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુરુઝ. અને ખાસ કરીને આપણે કહીએ કે ભગવાનના અવતાર છે આપણા માટે. સો એ લોકોના માર્ગદર્શનથી આજે આપણે જે પણ અચીવ કર્યું છે, કે જ્યાં પણ આગળ વધી રહ્યા છે, એમના આશીર્વાદ વગેરે પોસિબલ નથી. બટ યસ, આપણી લાઈફમાં બહુ બધા ગુરુજનોએ આપણને ટચ કર્યા છે, વેધર વી ટોક ઓફ આર ટીચર્સ, ગાઈડ્સ, મેન્ટર્સ. અને ખાસ કરીને આપણો આ જે શો છે એ ખાસ કરીને સ્ટોક માર્કેટ રિલેટેડ છે. તો રિલેટેડ ટુ ધ સ્ટોક માર્કેટ હું એકચ્યુઅલી મારા ઘણા બધા ગુરુઝ છે, તો હું વન બાય વન આઈ ડેફિનેટલી મેન્શન દેમ, અને એમના બ્લેસિંગ્સ પણ લઈશ આ માધ્યમથી. તો આઈ થિંક સ્ટાર્ટિંગ વિથ બેઝિકલી માય મેટરનલ ગ્રેન્ડફાધર અનફોર્ચ્યુનેટલી અલાઇવ નથી, પણ એ બોમ્બે સ્ટોક એક્સચેન્જના બાજી પ્રમુખ હતા. અને ઇનિશિયલી જે મને સ્ટોક માર્કેટ રિલેટેડ કંઈ પણ કોઈએ સમજાવ્યું હોય તો એ મારા નાનાજી છે. એમને બહુ જ સરસ રીતે મને આખું માર્કેટ્સનું કઈ રીતે એન્યુઅલ રિપોર્ટ્સ રીડ કરવાનું, જ્યારે ઇન્ટર્નશિપ કરતો હતો બોમ્બેમાં એમની જોડે રહેતો હતો, ત્યારે મને એનું બહુ જ જ્ઞાન આપેલું. ઓફકોર્સ મારા ફાધર, જે અમારી કંપનીના ફાઉન્ડર છે ટ્રેકોમ સ્ટોક બ્રોકર્સના, વારંવાર મને કઈ રીતે ક્લાયન્ટ્સને ગાઈડન્સ આપવાનું, કઈ રીતે એમની જોડે કામ કરવાનું, એ બધી એમને બહુ જ સરસ ટ્રેનિંગ આપી છે. મારા માસી છે જે બોમ્બે બેઝ છે, ને એ પણ બહુ સરસ વેલ્યુ ઇન્વેસ્ટર છે. એમની જોડે તો ઓલમોસ્ટ રોજે જ વાત થાય, અને ઘણું મને માર્ગદર્શન આવે. ને એમને જ મને ઘણીવાર શીખવાડ્યું કે કઈ રીતે ધીમે ધીમે પોર્ટફોલિયો સ્કેલિંગ કરવું અને આગળ વધવું. પછી શ્રી ગોવિંદભાઈ પરીખ છે, ચેન્નઈ બેઝ ઇન્વેસ્ટર છે. ઇઝ આઈ એમ બ્લેસ્ડ ટુ હેવ હિમ એઝ અ મેન્ટર. જસ્ટ છેલ્લા 4-5 વર્ષથી હું એમને ઓળખું છું, જાણું છું. અને એમને પણ મારું માઇન્ડ ઇન ટર્મ્સ ઓફ હાઉ આઈ ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટ બહુ જ ઇન્ફ્લુઅન્સ કર્યું છે. અને બ્લેસ્ડ ટુ હેવ અ મેન્ટર લાઈક હિમ. પછી શ્રી ભરતભાઈ બાગરેચા છે એ બેઝિકલી વન ઓફ ધ ફાઇનેસ્ટ ટ્રેડર્સ કમ ઇન્વેસ્ટર્સ જેને હું જાણું છું. એ અમદાવાદ બેઝડ જ છે, તો એમની જોડેથી પણ મને ઓલવેઝ બહુ જ વિઝડમ મળે છે. અને એક જ ચીજ એમને મને શીખવાડી છે કે માર્કેટમાં બદામ ખાવાથી અક્કલ નહીં આવે, ઠોકર ખાવાથી આવશે. સો ઠોકર ખાતા ડરવું નહીં અને આગળ વધતા રહેવું. જી, ડેફિનેટલી. ઘણા બધા, અને પાર્થિવ જે રીતે જણાવી રહ્યા છે, આપણી લાઈફમાં યોગદાન ખાસ કરીને પરિવાર અને મિત્રોનું તો હંમેશા રહેતું જ હોય છે. દેવેન સર પણ આપણી સાથે જોડાયેલા છે. દેવેન સર, આપની પાસેથી પણ જાણીએ કે માર્કેટ ગુરુ જે છે તમારા માટે તમારી લાઈફમાં કોણ છે? ગુરુ તમને દરેક સમયે અલગ અલગ મળતા હોય છે. જેવી રીતે આપણે સ્કૂલની અંદર એક ગુરુ મળે, કોલેજમાં અનેક ગુરુ મળે, એના પછી તમે પ્રોફેશનલ વર્લ્ડની અંદર આવો ત્યારે બીજા ઘણા બધા ગુરુ મળે. એ રીતે આપણા માર્કેટની અંદર પણ આપણને અનેક ગુરુ મળતા હોય છે. અમુક લોકોથી જેની જોડે આપણે સંકળાયેલા રહીએ એ આપણને ગુરુત્વનો પ્રભાવ આપે છે. બસ એ સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. કોઈ બી એક ઇન્ડિવિજ્યુઅલ પર્સન કે પર્સનાલિટી એને આપણે ધ્યાનમાં રાખીને એને ગુરુ તરીકે ટ્રીટ કરવા, એના કરતા જેની પાસેથી સારા મુદ્દા શીખવા મળે અથવા જે જગ્યાએથી આપણે પોઝિટિવ શીખવા મળે, એ દરેક વ્યક્તિ આપણા ગુરુ છે. અને એને ગુરુભાઈ તરીકે અથવા ગુરુબેન તરીકે આપણે એમને માનવા જોઈએ, એવું મારું માનવું છે. જી, ડેફિનેટલી. દેવેન સર, સાથે એ પણ જાણીએ, એક ખાસ કરીને મારે એ જાણવું છે કે એક્સપર્ટ્સ જે છે, જ્યારે તમે ચર્ચાઓ કરતા હો છો, તો એ પણ એક ક્યુરિયોસિટી એક રહે છે કે શું વાત, કારણ કે જ્યારે ગેધરિંગમાં તમે લોકો જાઓ છો, ઘણા બધા એક્સપર્ટ્સ તમારી સાથે હોય છો, જે રીતે તમે જણાવો છો કે ઘણા પાસેથી શીખવા પણ મળે, તો આ એક્સપર્ટ ટોક જે હોય છે જ્યારે ગેટ ટુગેધરમાં, ગેધરિંગમાં, એ શું હોય છે? તમારે કેના પર એક ચર્ચા થતી હોય છે? સૌથી મોટો પ્રશ્ન એ છે કે 6,000 લિસ્ટેડ સ્ટોક્સમાંથી કેવી રીતે તમે તમારો પોર્ટફોલિયો રિસ્ટ્રિક્ટ કરીને 30 સ્ટોક પર લઈ આવો. આઈ થિંક એ સૌથી મોટો મહત્વનો મુદ્દો રહેશે. અને મારા ખ્યાલથી 30 સ્ટોકથી વધારે તમારો પોર્ટફોલિયો નહીં હોવો જોઈએ. એનું કારણ છે કે આપ એનાથી વધારે સંભાળી નથી શકવાના. તો રિસ્ટ્રિક્ટેડ નંબર ઓફ કંપનીઝ
અને લિમિટેડ ફોકસ સાથે તમે એ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમેટિક કરો, એ જ મારા હિસાબે આ ગુરુ મંત્ર લેવો જોઈએ. આઈ થિંક અનેક સબ્જેક્ટ હોય છે. આઈ થિંક કોઈ બી એક સબ્જેક્ટ પર વાતચીત હોતી નથી. દરેક જણના મનમાં કંઈક ને કંઈક પ્રશ્ન એ પરિસ્થિતિની સાથે સંકળાયેલા હોય. એ પ્રશ્નો દરેક જણ પોતપોતાની રીતે ટેબલ પર મૂકીને દરેક વ્યક્તિ પોતાના મંતવ્ય વ્યક્ત કરે છે. ધ બેસ્ટ પાર્ટ ઓફ અવર ઇન્ટરેક્શન ઇઝ કે મંતવ્ય જ્યારે એકબીજા વ્યક્ત કરતા હોય ત્યારે દરેક વ્યક્તિ એ મંતવ્યને સ્વીકારે છે અને પોતાની રીતે એને હેન્ડઅપ કરે છે અથવા નથી કરતો. સો આઈ થિંક દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ ઓફ ઇટ. સો ઇન વન વર્ડ ઇફ આઈ હેવ ટુ સે, આઈ થિંક ધીસ એન્ટાયર ડિસ્કશન પ્રોસેસ ઇઝ ક્વાઇટ ડેમોક્રેટાઇઝ્ડ. એટલે દરેક જણને પોતપોતાની રીતે પોતાના વ્યૂ રજૂ કરવાની છૂટ છે. દરેક જણના વ્યૂમાંથી કોઈ કે શીખવાની છૂટ છે. બસ એ રીતે આખી રીતે આપણે બધા ઇવોલ્વ થઈએ છીએ. જી ડેફિનેટલી આ એક ચર્ચાઓ જ્યારે એક્સપર્ટ્સ બધા એક સાથે હોય છે ત્યારે જગદીશજી આપની પાસેથી એ જાણીએ ગુરુ મંત્ર ખાસ કરીને, કારણ કે અત્યારે માર્કેટમાં આપણે જે રીતની પરિસ્થિતિ પછી જીઓ પોલિટિકલ ફ્રન્ટ પર ખાલી એક અત્યારની સિચ્યુએશન નહીં પરંતુ ઓવરઓલ માર્કેટને જે પરિબળો અસર કરે છે ગ્લોબલ ફ્રન્ટ પર આપણા માટે હોય છે, ઘણી બધી વસ્તુઓ ભારતીય બજારને અસર કરતી હોય છે. દરરોજ આપણે એના પર ચર્ચા કરીએ છીએ. તો કોઈ પણ પરિસ્થિતિમાં માર્કેટમાં ઉપરના લેવલ્સ નીચલા લેવલ્સ જે જોવા મળે છે, શું ધ્યાનમાં રાખવું જોઈએ, શું મંત્ર છે માર્કેટ માટે ખાસ કરીને કામ કરી શકે છે અહીંયાથી? ધ્યાનની એક વસ્તુ ચોક્કસ છે. પહેલા એક વસ્તુ આપણે કહેવાની રહી ગઈ કે ગુરુ ગોવિંદ દોનો કડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી કી ગોવિંદીઓ બતાવે. ઇવન ભગવાનને પણ ગુરુ જ બતાવતા હોય છે. એટલે આ માર્કેટમાં અત્યારે દેવેનભાઈ અને પાર્થિવભાઈ, ભલે પાર્થિવભાઈની મોડેસ્ટી છે, એમનો વિવેક છે કે અમને માને છે આ રીતે ગુરુ, પણ દેવેનભાઈ અને પાર્થિવભાઈને હું હંમેશા સાંભળતો રહું છું અને મને ઘણી વાર થાય છે કે બંને પાસેથી મારે ખૂબ શીખવાનું છે. ભલે કદાચ સિનિયોરિટીમાં એમનાથી થોડો મોટો હોઈશ ઉંમરની અંદર, પણ ઓલ સેડ એન્ડ ડન એ લોકોનું જે નોલેજ છે અને જે જાતનું વિશ્લેષણ કરે છે, અવારનવાર મેં એમને જોયા છે દરેક ચેનલ પર. એમના કાયમ જ્યારે એમના બંને આવે ત્યારે હું વિશેષ કરીને ખાસ ધ્યાન રાખીને સાંભળું છું આ વસ્તુ અને કંઈક ને કંઈક મને જાણવાનું મળે છે. જ્યાં સુધી બજારની વાત છે ત્યાં સુધી મને એવું લાગે છે કે આ બજારમાં શીખવું એટલે તમે જ્યાંથી ABCD શરૂઆત કરો ત્યાંથી Z સુધી એનો કોઈ અંત નથી. દરેક દિવસ મારી દ્રષ્ટિએ તમને કંઈક નવું શીખવાડીને જતો હોય છે. આપણે જાણીએ છીએ કે દિગ્ગજો વોરેન બફેટ જેવા પણ ઘણીવાર પોતે એમને સ્વીકાર્યું છે કે મારા આટલા વર્ષોનો અનુભવ, આટલી બધી મેં પોતાની સંપત્તિ એકઠી કરી તો પણ જીવનમાં હું ઘણીવાર શેર બજારમાં થાપ ખાઈ ગયો છું. એટલે શેર બજારમાં કોઈ જાતનું પરફેક્શન્સ આવે એ શક્યતા મારી દ્રષ્ટિએ, મારા પોતાની વાત કરું છું, અંગત વાત કરું છું, એ શક્યતા બહુ ઓછી છે. અને જ્યાં સુધી તમે પોતે એક માત્ર વિદ્યાર્થી તરીકે જો આ શેર બજારને જોતા રહેશો અને હંમેશા જે સારા પ્રોગ્રામો આવે છે અને તમે જો એમાંથી કંઈક ને કંઈક શીખ લેતા જશો, આંતરરાષ્ટ્રીય સ્તરે જે કંઈ ગતિવિધિઓ થાય છે એમાંથી શીખતા જશો, આંતરરાષ્ટ્રીય બજારોથી તમે શીખતા જશો, તો મને એવું લાગે છે કે કંઈક ને કંઈક તમને રોજ એમાંથી નવું શીખવાનું મળશે. આ શેર બજારના જ્ઞાનનો તો કોઈ અંત જ નથી. સૌથી મોટી એક મને લાગે છે કે બ્લેસિંગ્સ આ પર્ટિક્યુલર શેર બજારની એ છે મારા દ્રષ્ટિએ લગભગ બધાને, કે એમાં કોઈ રિટાયરમેન્ટ એજ નથી. તમે 25 વર્ષથી માંડીને કે 21 વર્ષથી માંડીને અન્ટિલ યુ ટીલ બ્રીથ ધ લાસ્ટ એ તમને સ્વીકારતું રહે છે. એટલે આ એક સૌથી મોટી છે. એટલે મને એવું લાગે છે કે કદાચ ગુરુ તરીકે કોઈને મારે માનવા જોઈએ તો શેર બજારને પણ ગુરુ જેવા જ માનવા જોઈએ, જે કંઈ કોઈ ઉંમરનો બહાર નથી રાખતા અને દરેક વ્યક્તિને સ્વીકારતા રહે છે અને જ્ઞાન આપતા રહે છે. એટલે જ્યારે બી સ્ક્રીન સામે બેસીએ ત્યારે માત્ર સવારે એક જ પ્રાર્થના કરતો હું છું હંમેશા કે હે પ્રભુ, આજનો દિવસ જે રીતે શરૂ થયો અને જે રીતે પૂરો થશે એમાંથી મને કંઈક જાણવાનું મળે, કંઈક મેં ભૂલો કરી હોય એ મને સુધારવાની તક આપજો અને સાથે મારી પાસે જે કંઈ પણ ઈશ્વરે મને આપ્યું છે એ બીજા સાથે હું એ લોકો સાથે એ લોકોને શેર કરી શકું, એ લોકોની સાથે એ લોકોને કહી શકું, એ લોકોને માર્ગદર્શન આપી શકું. ઘણી બધી વ્યક્તિઓ છે મારા સંપર્કમાં જે રોજ મને પૂછતી હોય છે એમના પોતાના પ્રશ્નો વિશે, એમના પોતાની મુશ્કેલીઓ વિશે, એમની કોઈ તકલીફો વિશે, અને શક્ય હોય એટલી બધાને હું ગાઈડ કરું છું. અને માત્ર એ વસ્તુ મેં નક્કી કરી છે કે હું જ્યાં પણ જાઉં છું, જ્યાંને પણ પૂછું છું અને જ્યાં પણ મને બોલાવે છે ત્યાં જીવનમાં એક નિયમ લીધો છે કે જ્યાં જઈશ હું નિઃશુલ્ક જઈશ, કોઈ જાતની ફીસ ચાર્જ નહીં કરું. અને જે જ્ઞાન મને આપ્યું છે આ માર્કેટે અને અમારા જે દિગ્ગજો હોય દેવેનભાઈ જેવા, ઇવન પાર્થિવભાઈને પણ હું એમાં એક તરીકે જ ગણું છું. તો એ લોકોનું ઋણ માત્ર હું ચૂકવું છું. એ રીતે જ આ બજારમાં અત્યારે કામ કરું છું. પાર્થિવ, આપની પાસેથી એ જાણીએ, જ્યારે એક શરૂઆત તમે શેર માર્કેટમાં તમે કરી હતી, ક્યાંક ને ક્યાંક બધાથી એ રીતે થતું હોય કે શરૂઆતના દિવસોએ કોઈ ભૂલ થઈ હોય અથવા તો જ્યાંથી તમે શીખ્યા હોય કે તમારા માટે એક લર્નિંગ લેસન હોઈ શકે. એટલે કહી શકાય કે આપણી ભૂલ પાસેથી આપણે જે શીખ્યા હોય એ કઈ એવી બાબત હતી અને તમે પણ માર્કેટ માટે ખાસ કરીને શું ગુરુ મંત્ર આપશો?
યસ, સૌથી પહેલા તો જે જગદીશ સરે કીધું, આઈ ફુલ્લી અગ્રી, અને ખાસ કરીને એ જ લાઇન્સ ઉપર આઈ વુડ ઓલ્સો લવ ટુ ફોલો. અને એક્ઝામ્પલ એ જ છે, અને જે દેવેન સરે પણ જણાવ્યું કે બેઝિકલી માર્કેટ્સમાં ઘણીવાર તમને નવા ગુરુઓ ટચ થતા હોય છે, અને વોટ એવર યુ લર્ન ફ્રોમ ધ ન્યૂ પર્સન યુ મીટ, આઈ થિંક ડેફિનેટલી ધેટ યુ શુડ ઇમ્બાઇબ. કેસ ઇન પોઈન્ટ એક એક્ઝામ્પલ આપું, મને યાદ છે વારી સોલરમાં દેવેન સરના સન પણ હતા એનલિસ્ટ મીટમાં, અને હું એમને ઓફકોર્સ બીકોઝ આઈ નો દેવેન સર, અને ઓફકોર્સ એમના સનને ત્યારે ફર્સ્ટ ટાઈમ મળેલો, તો એમના જે ક્વેશ્ચન્સ હતા એના માટે હું બહુ આતુર હતો કે વોટ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ ધ ન્યૂ જનરેશન ઇઝ આસ્કિંગ. અને ટ્રસ્ટ મી, આઈ લર્ન સો મચ ફ્રોમ ધેટ, કારણ કે જે ન્યૂ જનરેશનનો થોટ પ્રોસેસ છે અલગ છે. સો લોટ્સ ટુ લર્ન ફ્રોમ ધેટ ઓલ્સો. રિગાર્ડિંગ માય જર્ની, આઈ થિંક હું લગભગ યુએસ મારું સ્ટડીઝ અને ત્યાં જોબ કર્યા પછી 2010માં ઇન્ડિયન માર્કેટ્સમાં જોડાયો મારા ફાધરની અંડરની કંપનીમાં. અને ઇનિશિયલી યસ, બહુ ઉત્સાહ હતો. એવું હતું કે સ્ટ્રોંગ પેડિગ્રી નું ફેમિલી છે, અને ફૂલ પૈસો ઓલવેઝ શેર બજારમાં જ લડાવવાનો. પણ વોટ આઈ વોઝ લેકિંગ ઇઝ કે મને રિસર્ચ સ્કિલ્સ નથી, અને હું ઘણું બધું ગટ ફીલ ઉપર હું ઇન્વેસ્ટમેન્ટ બેટ્સ લેતો હતો, અને ઘણા બધા સિક્લિકલ કોલ્સ મેં ખોટા લીધેલા ઇનિશિયલી. એન્ડ દેટ ઇઝ વેર આઈ રિયલાઇઝડ કે ઇન્વેસ્ટિંગ કેનોટ બી સો ઇઝી, અને આઈ લોસ્ટ અ લોટ ઓફ કેપિટલ ઇનિશિયલી, ટુ બી વેરી ઓનેસ્ટ. અને પછી મને ખબર પડી, હું ઘણા લોકોને મળ્યો, ત્યારબાદ સમજ પડી કે રિસર્ચ શું છે અને કઈ રીતે યુ શુડ ગો ઇન ડિટેલ, રીડિંગ એન્યુઅલ રિપોર્ટ્સ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ક્લુઝન એ લેસન્સમાંથી એ હતું, અને જે મારા ગુરુજોને પણ મને ઓલવેઝ ગાઈડ કર્યું, કે બોરોડ કન્વિક્શનથી તારા પૈસા નહીં બને. તારે જો સ્ટોક માર્કેટમાં પૈસા લાંબા ગાળે સારા બનાવવા છે, તો પોતાના રિસર્ચથી અને પોતાના કન્વિક્શનથી તું બનાવી શકીશ. ત્યારબાદ બીજું લેસન એ શીખ્યા કે અમારા ફેમિલીની અંદર બેઝિકલી જો તમે જોતા હશો કે સ્ટોક્સની અંદર ઘણીવાર 50 સ્ક્રિપ્ટ્સ હોય, 100 સ્ક્રિપ્ટ્સ હોય. તો હું જે સક્સેસફુલ ઇન્વેસ્ટર્સ છે, જે મારા ગુરુજન પણ છે, એમની પાસેથી એ જ શીખ્યો કે જ્યારે તમને અમુક સિલેક્ટ કંપનીઝમાં કન્વિક્શન હોય, અને જ્યારે રાઈટ ટાઈમ હોય, ત્યારે તમે પોર્ટફોલિયો સાઇઝિંગ એમાં મોટી રીતે નહીં કરો, તો તમારો પોર્ટફોલિયો નેક્સ્ટ લેવલે નહીં થાય. યસ, યુ કેન અર્ન મ્યુચ્યુઅલ ફંડ ટાઈપ ઓફ 12-15% CAGR રિટર્ન્સ ઇફ યુ હેવ અ વેરી ડિવર્સિફાઈડ પોર્ટફોલિયો. પણ જો મહેનત કરીને, રિસર્ચ કરીને, કન્વિક્શન બિલ્ડ કરીને તમે કોન્સન્ટ્રેટ પોર્ટફોલિયો કરો, અને અહીંયા હું કોન્સન્ટ્રેટ પોર્ટફોલિયો એક બે સ્ટોક્સની વાત નથી કરતો, પણ જે 50-100 શેર હોય એનાથી તમે ઘટાડીને 15-20 શેર કરી દો. I have definitely earned a lot of benefit out of this advice from my gurus, and this is what I would like to preach also to a lot of new age investors, કે I think તમારું કન્વિક્શન બિલ્ડ કરો, કોઈના બોરોડ કન્વિક્શન ઉપર પૈસા ના લગાવો. બહુ સરસ મંત્ર અહીંયાથી પાર્થિવે જણાવ્યો છે, કારણ કે જે ભૂલ તમારાથી થઈ છે એનાથી તમે શીખો છો ને એ જ શીખ આગળ વધારો છો. દેવેન સર, આપની પાસેથી પણ જાણી લે સેલ્ફ મંત્ર, કારણ કે તમે પણ જ્યારે જે અમુક વર્ષો પહેલાં જે એક શરૂઆત કરી છે, ત્યારે કોઈ એક લર્નિંગ લેસન તમારા માટે રહ્યો હોય કે ક્યાંથી તમે શીખ્યા ભૂલમાંથી? ઇન બિટવીન ધ લાઇન્સ કેવી રીતે મેસેજ વાંચવો, એ વસ્તુ આઈ થિંક કદાચ મને જિંદગીના શરૂઆતના વર્ષોમાં ઘણી સારી રીતે શીખવા મળી હતી. કારણ કે અમે જ્યારે તે જમાનામાં આટલી બધી ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝ નથી થતી, અને જ્યારે અમે કોર્પોરેટની સાથે વન ઓન વન વાતચીત કરતા હતા, ત્યારે એ લોકોના થોટ પ્રોસેસમાંથી ઇન બિટવીન ધ લાઇન્સ એવા કયા થોટ્સ અમને મળતા હતા, જેને કારણે અમને લોકોને એ કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માટેનો એક કન્વિક્શન બિલ્ડ થતું હતું. એના પર અમે લોકોએ ઘણા વર્ષો સુધી આ રીતે કામ કર્યું છે. એન્ડ આઈ એમ હેપી કે કન્વિક્શન જે બિલ્ડ કર્યું છે, એ કન્વિક્શન આજની તારીખમાં પણ આઈ થિંક ઘણી રીતે મદદરૂપ થાય છે. અને અમે આ સ્ટેજની અંદર જે અમારો અનુભવ છે, એ અનુભવ લોકો સુધી આપવા માંગીએ છીએ, કારણ કે હવે પછીની જે નવી જનરેશન આવે છે, એ નવી જનરેશનને આપણે આપણા અનુભવમાંથી જે બી ઇમ્પાર્ટ કરી શકીએ કરવું જોઈએ, સો દેટ આઈ થિંક આવનારો પ્રોસેસ ઇન્સ્ટિટ્યુશનલાઇઝ રહે, આવનારા પ્રોસેસમાં ભવિષ્યમાં લોકોને, બીજા બધા લોકોને એમાંથી ફાયદો થાય. દરેક અનુભવ વેચતા રહેવો જોઈએ. જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે, એવું આપણે એક મંતવ્ય છે, અને એ મંતવ્ય આપણે હંમેશા ચાલુ રાખ્યું છે. ડેફિનેટલી સર. અને છેલ્લે જગદીશજી, આપની પાસેથી પણ આ જ વસ્તુ જાણી, જે પાર્થિવ અને દેવેન સર સાથે આપણે ચર્ચા કરી, શરૂઆતના દિવસોમાં જ્યારે એક કરિયરની શરૂઆત, પ્રોફેશનલ લાઈફની એક શરૂઆત થઈ, એવો કોઈ લેસન તમારા માટે જે પાઠ હતો, જે તમને શીખવા મળ્યો અને તમે આગળ હજુ પણ એ ફોલો કરો છો? બાય ક્વોલિફિકેશન હું બી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, દેવેનભાઈ સીએ છે. પાર્થિવભાઈ, મને એવું લાગે છે કે ફાઇનાન્સમાં ભલે સીએ કદાચ ન થયા, પણ અમારા કરતાં સીએનું જ્ઞાન વધારે ધરાવે છે. મારા ફાધર મને એક વસ્તુ શીખવાડી હતી, મારા પિતાએ, અને એ પહેલે દિવસથી ઇન્વેસ્ટર હતા. શરૂઆતના જોબમાં મારો હું એક જગ્યાએ કંપનીમાં જોબ કરતો હતો, અને ત્યાંથી પછી મેં છોડીને આ પર્ટિક્યુલર ક્ષેત્રમાં ઝંપલાવ્યું. પણ મને મારા ફાધરે ખાસ શીખવાડ્યું હતું કે થોડી ઘણી બચત કરીને જે કંઈ પણ થાય એને તું લાંબા ગાળા માટે આ શેરોમાં રોકાણ કરતો થાય,
તે વખતે શેર માર્કેટ બહુ જુદા પ્રકારનું હતું. આ અત્યારે જે રીતનું છે એમાં હતું નહીં. ઇવન ઓનલાઈન ટ્રેડિંગ પણ નહોતું. આઈ એમ ટોકિંગ વે બેક ઇન 1974-75. અને ત્યારથી મેં રોકાણ કરવાનું ચાલુ કર્યું અને આપને જણાવતા અને મને પોતાને બહુ ખુશી થાય છે કે 1975 કે 74માં જ મેં શેર લીધેલા એ પણ આજે મારા પોર્ટફોલિયોમાં છે એઝ અ ટોકન ઓફ માય ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી. એ મારા પિતાશ્રીએ શીખવાડ્યું અને જે કંઈ પણ વેલ્થ ક્રિએશન મેં મારા પોતાના અંગત પોર્ટફોલિયોમાં કર્યું છે એનું માત્ર ને માત્ર મારા ફાધરનું માર્ગદર્શન હતું. એણે એક જ વસ્તુ કહી હતી કે જીવનમાં બધું કરજે પણ કોઈ દિવસ શેર માર્કેટને ડોન્ટ ટેક ઇટ ઇઝી અને સટ્ટો ના કરતો. સટ્ટામાં કોઈ જીત્યું નથી. અને મને મહાભારતના દાખલા આપતા કે જો ભગવાનને પોતે આ વસ્તુમાં કારણ કે પાંડવો પણ રમ્યા હતા જુગટું અને દ્રૌપદીને ખોવાનો વારો આવ્યો હતો. તો આપણે તો હજી કળિયુગમાં જીવીએ છીએ. સતયુગમાં લોકોને તકલીફ પડી છે તો કળિયુગમાં કેટલી તકલીફ પડશે એટલું જ ખાસ ધ્યાન રાખજે. અને એ પ્રિન્સિપલ હું આજ સુધી ફોલો કરતો આવ્યો છું. અને મને બાબતની બહુ ખુશીને આનંદ છે કે જે બી એમના સિદ્ધાંતોને મેં ફોલો કર્યા છે એનાથી હું માત્ર સુખી જ થયો છું. ડેફિનેટલી ઘણી સરસ આપણે ઇન્ટરેસ્ટિંગ ચર્ચા આજના દિવસે કરી, કારણ કે અવારનવાર માર્કેટ પર આપણે ચર્ચા કરીએ છીએ, પરંતુ આ એક્સપર્ટ સાથે આજે ખાસ ગુરુ પૂર્ણિમાનો દિવસ અને એમના દ્વારા ગુરુ મંત્ર છે, શું શીખવા મળ્યું જીવનમાં, અને એમના ગુરુ, માર્કેટ ગુરુ કોણ છે, લાઈફના ગુરુ કોણ છે, એ પણ આપણે ચર્ચા કરી. તો એ સાથે જ આ ખાસ રજાઓમાં હવે રજા લેવાનો સમય થયો છે. જગદીશ સર, દેવેન સર, પાર્થિવ, આપ ત્રણેયનો ખાસ આભાર. અમારી સાથે તમે ખાસ રજાઓમાં જોડાયા, આપના વ્યૂઝ અને અનુભવો ખાસ કરીને શેર કર્યા. થેન્ક યુ. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં પણ આટલું જ. મને પણ આપશો રજા, અને વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.